નમસ્કાર મિત્રો મિત્રો રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતું, કોઈ કાયમી દોસ્ત નથી હોતું. મને અને તમને ઉલ્લુ બનાવતા નેતાઓ બંધ બાણે શું કરે રામ જાણે. વધુ એક તસવીર સામે આવી છે, વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિસ્તારથી વાત કરું, હજુ ગઈકાલ સુધી, હજુ હમણાં સુધી એકબીજા પર આક્રમક પ્રહાર કરતા કિરીટભાઈ પટેલ અને લવિંગજી ઠાકોર હવે એકબીજાની સાથે જોવા મળ્યા. એકબીજાના ખબર અંતર પૂછ્યા અને હસીથી વાત પણ કરી નાખી. વાત એ છે તો એ દુશ્મની ક્યાં ગઈ, એ પ્રહાર ક્યાં ગયા. ઘણી વખત ધારાસભ્ય હોય, સાંસદ હોય, તેમના સમર્થકો એકબીજા સાથે ઝઘડો કરી લેતા હોય છે. હોસ્પિટલે દાખલ થવું પડે ત્યાં સુધીની પરિસ્થિતિ સર્જાતી હોય છે. પરંતુ શું એમને ખબર હોય છે કે એમના નેતાજી સત્તાધારી પાર્ટી સાથે કેટલા સારા સંબંધો રાખે છે? આ વાત ફક્ત લવિંગજી ઠાકોર અને ધારાસભ્ય કિરીટ પટેલની નથી. આમાં ગોપાલ ઇટાલિયા પણ આવે કે જેઓ હમણાં જીતુ વાઘાણીને મળ્યા હતા. ઈસુદાનભાઈ ગઢવી પણ આવે જેઓ જીતુભાઈ વાઘાણીને મળ્યા અને તેમના આંદોલનકારી નેતાઓ જેલમાં હતા. ચેતર વસાવા પણ આવે કે જેઓ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના દીકરાના લગ્નમાં ગયા અને તેની પાસે જ ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ બેઠા હતા. આ જ હરોળમાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ આવે કે જેમની દીકરીના લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો હાજર રહ્યા હતા. આમ ખૂબ સારા સંબંધો હોય, પરંતુ રોડનું કામ આવે તો કહે કે અમારું કોઈ સાંભળતું નથી. આ તે કેવા સંબંધ? ખેર, તમે સાંભળો. થોડા સમય પહેલા આ બંને એકબીજા પર કેવા પ્રહાર કરતા હતા. એક સારું કામ કર્યું છે રાધનપુરના લોકોએ. કયું બોલો? કયું સારું કામ કર્યું? બોલવા વાળા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય લાવ્યા. સાચી વાત કે ખોટી વાત? હવે તમારે ફરીથી બોલવા વાળા રાખવાના છે કે નાચવા વાળા રાખવાના છે? તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર, સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવા વાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે. બોલો બોલો, નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? કિરીટ પટેલે નાચવા વાળાને જુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજનનો માણસ છું, ગુરુ મહારાજનો માણસ છું. ભજન, સત્સંગ, કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે. કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી. મિસ્ટર કિરીટભાઈ, તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો. કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીને જેમ ફાવે બોલવું, પડ્યું રહેવું અને ન ખાવાનું, ખાવાનું ભલામાણા. એ પટેલ છો તમે તો આ શોભે નહીં. જ્યારે હું ક્ષત્રિય છું, પણ મારે મારી સંસ્કૃતિને મા ભૌમની રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો, સંસ્કૃતિ મા ભૌમની એ રક્ષા કરવાનું મારું કામ છે. આપે સાંભળ્યું કે એકબીજા પર કેવા પ્રહાર કરતા હતા અને આજની પરિસ્થિતિ શું છે. અને આવા અઢળક નેતાઓ છે. આપણે ગોતવા પડે આ બધા ધારાસભ્યમાં, વિપક્ષના ધારાસભ્યમાં કે ખરા અર્થમાં શું કોઈની કોઈ વિચારધારા છે કે નહીં? શું કોઈ ભારતીય જનતા પાર્ટી સામે બોલે છે એવું વર્તન પછી કરે છે કે નહીં? કે ફક્ત મીડિયા સામે કંઈ બોલવાનું અને પડદા પાછળ આપણા સંબંધો ખૂબ મહત્વના. સમર્થકો હોય, એમનું માનનાર લોકો હોય, એ ઝઘડો કરી બેસે, એ સરકારની સામે પડે, જેલમાં ગયા છે, પરંતુ નેતાઓને તો સંબંધ રહે. ખેર, ધારાસભ્ય છે, ધારાસભ્યના મુખ્યમંત્રી સાથે સંબંધ હોય, મુખ્યમંત્રી માટે તમામ ધારાસભ્યો એક સમાન હોય. પણ સવાલ એ છે તો પછી બીજા ધારાસભ્યોનું મુખ્યમંત્રી તરત માની લે તો વિપક્ષના ધારાસભ્યો કોઈ રજૂઆત કરે ત્યારે કેમ નથી સાંભળતા? આમ તો તમે કાર્યક્રમમાં હાજર રહો છો, આમ તો તમે મળો છો. કિરીટભાઈ પટેલ અને લવિંગજી ઠાકોરે એકબીજા પર પ્રહાર કરી દીધા. હવે સાથે મળ્યા અને તેનો ફોટો વાયરલ થયો. એ જોઈ તેના સમર્થકો કદાચ એવું વિચારતા હશે કે શું આપણે આને લઈને બોલીએ, ઝઘડો કરીએ, એ સારું લાગે? કોઈ દિવસ સારું ના લાગે. એવા ગુજરાતમાં ગણ્યા ગાંઠિયા ધારાસભ્યો હશે કે જે ખરા અર્થમાં એક વિચારધારા સાથે ચાલતા હોય અને જે બોલે છે એ જ પ્રકારનું વર્તન, એ જ પ્રકારનું આચરણ જીવનમાં કરે છે. ફરી એક વખત ચર્ચા એટલા માટે કરવી પડી કારણ કે બહુ મોટા વિવાદ થતા હોય છે, બહુ મોટી માત્રામાં લોકો રસ્તા પર આવી જતા હોય છે કે અમારા નેતાજીને આ કીધું, અમારા નેતાજીને તે કીધું. પણ એ પણ જાણવું જરૂરી હોય છે કે આ બધા ધારાસભ્યો સત્તાધારી પાર્ટીના હોય કે વિપક્ષના હોય, શું અંદર ખાને એકબીજા સાથે સારા સંબંધો રાખે છે કે નહીં? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. બસ વાત હતી, બાકી
લવિંગજી ઠાકોર અને કિરીટભાઈ પટેલ એકબીજાને મળી શકે, એકબીજાને વાત કરી શકે, તેમાં કોઈ મોટી વાત નથી. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.